આ વખતે આખા અંદરના ભાગમાં ચાંદી વધારે વધી ગઈ. તો નાના ડૉક્ટરે ના પાડી કે અહીંયા નહીં સારું થઈ, કે આને તો બીજી તકલીફ. એને એવી વાત કરી, આપણને તો પેટમાં અસર ગળી જાય કે આ કેન્સરની વાત કરી એને. એટલે પછી માળમાં બધાને બતાવી કે એ વાત સાચી છે કે બતાવો. પછી અમે મોટા દવાખાને ગયા, ત્યાં લેસરમાં નાખ્યું. તો આને માનતા કરી હતી આ દવાખાને ગયા પહેલાં કે હું ગોઠણિયા ભરા ગેટની પાસેથી હાલીને આવી અને અન્ન નહીં ખાવ. રિપોર્ટમાં કાંઈ ના આવવું જોઈએ. લેસર નાખીને મોઢામાં જોયું કે નોર્મલ છે. ત્યારે મેં 5 રવિવાર માન્યા હતા. 7 રવિવારથી હું અહીં આવું છું, એમાં 6 રવિવાર હતા, એમાં 5 મેં માન્યા હતા ને એક વધારાનો હતો લાભ પાંચમનો. આજે એ પૂરું થયું અને બધું અહીંયા એકારે સરળતાથી અમે આવ્યા છીએ. અને મારા ઘરમાં અઠવાડિયામાં 3 વાર બધે જતો ભવા પાસે મોટા મોટા ગામમાં. આ રીતે અહીંયા આવ્યો એવી રીતે બધે જતો. શાંતિથી નહોતો રહેતો. રોટલા રાંધેલા ન ખાઈ શકીએ. ઘરમાં કોઈને શાંતિ નહીં. હું ન કરવાના ધંધા કરું, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું. અહીંયા આવ્યો પછી મેં માવાય મેકી દીધા, તમાકુ મેકી દીધી, બધું મેકી દીધું. અને કોઈ વસ્તુ દારૂ નથી પીતો. એટલે ઘરમાં શાંતિ થઈ ગઈ. અને ગામડે ગયો તો તમારો એક રવિવાર અહીંયા છોડીને ખાલી કરીને કે માતાજીએ બધું આને સપનું આવ્યું બુટ ભવાની માનું કે બુટ ભાઈએ કીધું કે તમે અહીંયા આવો. તો અમે અહીંયા ગયા બુટ ભવાની માએ.